ડભોઈમાં જૂની પદ્ધતિથી ડાંગરના પાક ઉતારવામાં આવે છે। ડભોઈ તાલુકામાં પણ જૂની પદ્ધતિથી ડાંગરના પાક ઉતરા બાદ પોતાના ખેતરમાં ગરીબ અને સામાન્ય ખેડૂત પરિવાર દ્વારા જાતે જોડીને ડાંગર કાઢવામાં આવે છે। ડભોઈ તાલુકામાં મોટા ભાગે ડાંગરનો પાક થતો હોય છે, ત્યારે ખેતરમાં પાક તૈયાર થતાં ગરીબ અને સામાન્ય ખેડૂત પોતાના પરિવારો સાથે જૂની પદ્ધતિથી ડાંગરના પાકને લાકડાના પાટિયા ઉપર ચૂડી ડાંગર પોતે મજૂરી કરતા નજરે પડ્યા હતા। ડભોઈ તાલુકામાં ઉતરેલો ડાંગરનો પાક ખેડૂતો દ્વારા મશીન પદ્ધતિથી કાઢવામાં આવે છે, પણ હજુ પણ જૂની પદ્ધતિ છે। કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં લાકડાનું પાટિયું મૂકી તેને જોડીને ડાંગર કાઢતા હોય છે। ડાંગરમાં નુકસાન પણ થતું નથી અને વધુ ડાંગર નીકળે છે, પૈસાનો પણ બચાવ થાય છે। આજુબાજુ રહેતા લોકોને પણ મજબૂરી મળતી હોય છે। મશીન પદ્ધતિ જમાનામાં પણ ખેડૂતો દ્વારા દેશી પદ્ધતિથી ડાંગરનો પાક ઉતારો કરે છે। ક્યારેક સરકાર દ્વારા આવા ખેડૂતોને ચોમાસા દરમિયાન નુકસાન થયું હોય તો તેવા ખેડૂતોને સહાય આપવામાં આવે અને એવી માંગ ઉઠવા પામી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।